નમસ્કાર મિત્રો। હવે મિત્રો તમે સાઇટમાં વિડીયો જોઈ શકો છો। તમે એવું વિચારતા હશો કે આ ભાઈ સાથે શું થયું છે, કેમ આવી હાલતમાં આ ભાઈને લોકો પબ્લિક દ્વારા બધી પબ્લિકમાં લઈ જઈ રહ્યા છે, એ બધી જ ડિટેલ હું તમને જણાવવાનો છું। મિત્રો વાત કરવામાં આવે તો આ એક ભાઈ જે છે એ બાઇક ચોરી કરતા પકડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ બાઇક ચોરી કરતા પકડાયા અને પબ્લિક જે છે એમની આવી હાલત કરી નાખી। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો અંત સુધી જોજો વિડીયોને। હું તમને બતાવવાનો છું કે આ બાઈ સાથે એવી દુર્ઘટના કેમ બની છે અને કેમ એમની આવી હાલત કરીને લોકો પબ્લિકની વચ્ચે એમને લઈ જઈ રહ્યા છે। આવો મિત્રો આપણે જાણી લઈએ। મિત્રો એવું કહેવામાં આવે છે કે આ બાઈ સાથે જે ખોટું થયું છે, આ ભાઈ જે રીતના બાઇક ચોરી કરતા હતા એવામાં પબ્લિકના હાથે પકડાઈ ગયા, રંગે હાથે પકડાઈ ગયા। પછી આ ભાઈની આવી હાલત કરી નાખી લોકોએ, પબ્લિક દ્વારા આ ભાઈની આવી હાલત કરી નાખી અને આ ભાઈને આવી હાલતમાં લઈ જઈ રહ્યા છે। હવે મિત્રો વિચાર કરો ભાઈ કે આ ભાઈ બાઇક ચોરી કરતા પકડાયા હતા, તો આ ભાઈએ જે રંગે હાથે પબ્લિકના હાથે એટલે કે માલિકે જેમને પકડી પાડ્યા। હવે મિત્રો તમને એ જણાવી દઉં કે આ વિડીયો કઈ જગ્યાનો છે એ આ ઈકે ચેનલ પોસ્ટિંગ નથી કરતું। જે પણ માહિતી આપણને મળી રહ્યા છે એ માહિતી સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યો છું। હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આની સાથે શું દુર્ઘટના બની છે। આ ભાઈ R15 એટલે કે R150 બાઇક ચોરી કરતા હતા। એવી સિચ્યુએશનમાં બાઇક માલિક જે છે એ જોઈ ગયા અને પાછળ દોડી ગયા અને પકડી પાડ્યો અને પછી પબ્લિક દ્વારા આ ભાઈની આવી હાલત કરી નાખી। હવે તમારે કહેવાનું છે મિત્રો કે આ ભાઈને શું સજા થવી જોઈએ, ખરેખર આવું થવું જોઈતું હતું કે નહીં, એ અવશ્ય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આજની વિડીયો